સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની. હાલો તો આજ છે ને અમે દેવ દર્શન કરવા જઈએ. પણ કાં જઈએ ને એ તમને બધાય દેવ દર્શન કરાવ્યું. આ તો એક સ્વર્ગનો નજારો છે જે અમે જઈએ નહીં, પણ કેટલું કલાય અને કેટલોક મારાથી વિડીયો ઉતારાય ને એ ઉપર આધારિત છે. તો હાલો તમે પણ અમારા હારી આવજો. કે હજે મારે થોડોક લતો રેગો ભીખ માગવાનો, પણ એ વરે આવે ને આપણે પ્રોગ્રામ ગોઠવ્યું. પણ અટાણે તો આપણી જાત્રા કરવા, ટૂંકમાં નાની એવી જાત્રા કરવા જઈએ. તો હાલો તમે પણ અમારા હારી જાત્રા કરવા. હાલો ગાંઠિયા ખાવા પડતો. હાલો હાલો ગાંઠિયા ખાવા બધા જો નાસ્તો કરવા બેસેલા રસ્તામાં. તો હાલો તમારે પણ નાસ્તો કરવો. તો જઈ ખાયા જોવે લ્યો કંઈક નજારો કેવો મસ્તીનો છે. આકોરા મેં અંધાર્યો અને અમે બરોબર વાવાઝોડાને આગાહી કે અને જાત્રા કરવા નીકળ્યા બધા. રામના રખો પણ બીજું તો કામ થાય આમાં. જો ત્યાં આકોરા અંધાર્યો, દુનિયાનો અંધાર્યો. લ્યો ભીહું સરે એના પાસે બગલાનું ટોલા બોલાનું એણે આકોરા તો જાવું મસ્તીની છે. કીવાની હોય દેવના મંદિર આવે. પવન સકડ્યું અહીં ફેરે ચારી કોરા. અમારા છોકરાને જોવે લ્યો અહીંયા મસ્તીના તારે બેઠા આવે. જો અમારે આ અમારો મિત્ર સુદામાતા નો કહેવાય કે સુદામાતાને દુબરાવતા. આ મોગલધામ છે મલાણપુર. જો આ મોગલધામ મલાણપુર છે લખલ. પણ અમારે તો અહીંથી આગળ જવાનું છે. જય મોગલમાં. તો આવું છે અમારે મિત્ર હાકે. જોવે લ્યો રસ્તો થોડો ખરાબ છે. ઓલા જેવો છે અહીં ગરેડો આવે ને એવો ગરેડો હોય. રસ્તો ડામર કે કંઈ નથી, પાણકા છે. હાલો આગળ અમે દર્શન કર્યું ને તમને કરાવીશું. આ જો મસ્ત મજાના મંદિર છે, પુતરા ઉપર છે. ઘણી બહુ હાઈ ક્લાસ છે બધું. જોવો એકદમ આવડ્યા તો દરવાજા છે. હા અલૌકિક છે. એટલું બધું દૂર પણ ને પોરબંદરથી 72-75 કિલોમીટર છે. પણ તમારે કોઈને આવવું હોય તો તમે પણ આવે શકો. કે આ જગ્યા હમણાં નવીન જ બની, એટલી થોડુંક હમણી ત્યાં અજાણ્યા હતા એટલે થોડુંક અઘરું પડ્યું આવવામાં. પણ એવા જ કરતા કોઈક બીજો રસ્તો ગોત્યો. આવડ્યા દરવાજા જોયા કાંઈ. આ પેલા રાજા રજવાડામાં હતું એવું જ પાછું અટાણે આવે ગયું. જોવો તો ખરી તમે આ રસના તા જોવો. આ કેદું બધું કરે લીધું કે આ આવડ્યા દરવાજા. ચાર થોડી કરીમાં ભાઈ થાકે જાય. હા કડી બહુ હાલવાનું છે પાછું. જોવો તો ખરી આ કેમેરામાં કી કેદ કરવાને એ વિચારવું પડે. જોવો કેવડા મોટા દરવાજા છે. હા જોવો આવડ્યા પુતરા છે. જોવો તા શ્રી ગણેશાય નમઃ. આથી ગણેશાય નમઃ કરવાનું છે. જોવો કવડ્યા મોટા પુતરા છે. રસના બહુ અજબની છે. તમે પણ વાહ ભગવાન વાહ. જોવો એક જ જગ્યાએ બધાય દર્શન તમારે ભારતભરમાં ખાઈ ન જવું પડે એવું આ મોવાણ ગામ છે. પણ થોડોક રસ્તો બહુ અમિત અવરે રસ્તે સળેગા હોય કે રામ જાણે આજ ક્યારે પાછા જઈએ ને સારો રસ્તો જડે તો ઠીક છે. નકર રસ્તો બહુ તકલીફવાળો છે. બહુ મસ્ત મજાના છે. વાહ રામો પીર. જય અલગતાણી. જોવો આમાં નામ કાંઈ
લખેલ છે નામ ને લખેલ કંઈ આપણે કોક દેવની તો આમાં ઓળખીએ એની આવા પડ્યા જોવો તા ખરી આ રચના તા તમે જોવો જાણે હોનાની લંકા જોવે લ્યો વાહ ભગવાન વાહ અહીં જોઈએ તો વાહ ભોળાનાથના દર્શન થાય વાહ હા લખધણી વાહ હા આ ત્યાં આવ્યા પછી થાય જાણી આપણી કે આપણી નો આવ્યા હોત તો થોડીક તકલીફ પડી રસ્તામાં રસ્તો ખરાબ હતો પણ આપણે થાત કે આ ન આવ્યા હોત તો આપણે આ જોવા કી ચડત ને આપણી કોકની આ કોઈ પણ હાવ માણસ હોય ખાટલામાં કે હાલે હકતું ન હોય એની જેટલા થાય એટલા દર્શન કરાવ્યું હમણાં માર્ગી પણ કહ્યું હતું માણી કે ત્યાં બહુ હાલવું પડે પણ તો હિંમત કરીને આવ્યા હતા ખરી પણ જેટલા દર્શન થાય એટલા કરાવ્યું મસ્ત મજાના કેટલા મામાદેવ છે પછી આ સમરથ પીર અલગથણી છે જોવો તા ખરી મસ્ત મજાના કેટલા જેસલપીર હે હા જો એમાં બધા એમાં નામ લખેલ છે નિરાયતી વાસેલી જો કે અમારા પાસે તો ટાઈમ ને જ ન કર આ જાજુ જે ફરવાનું છે બધે જોજે હો આ કોઈના નામ ન લેવાય તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કૃષ્ણ જોવો કેટલા બધા કૂતરા છે ને આ નવગ્રહ છે નેવી નવગ્રહ